ભાવનગરમાં રીંગણાના ભાવ તળિયે પહોંચી ગયા, જેમાં ખેડૂતોને આર્થિક સંકટ ઊભું થયું। બમ્પર ઉત્પાદન છતાં મજૂરી અને પરિવહન ખર્ચ પણ ન નીકળતા ખેડૂતો ખેતરમાં જ રીંગણાનો નાશ કરવા મજબૂર બન્યા છે। અગાઉ 30 રૂપિયા પ્રતિ કિલો મળતા ભાવ ઘટી જતા ખેડૂતોની મહેનત પાણીમાં વહી ગઈ છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર 1 વીઘા દીઠ ખેતી, વાવેતર, ખાતર, દવાઓ, સિંચાઈ અને અન્ય ખર્ચ મળી અંદાજે 10 થી 15,000 રૂપિયા કે તેથી વધુ ખર્ચ થાય છે। सामान्य रीते 1 वीघामांथी 50,000 रूपिया करता वधुनुं उत्पादन मळवानी शक्यता रहे छे, परंतु हालना बजार भावने कारणे आखी मेहनत निष्फळ गई। त्यारे आ मुश्केल स्थितिमां खेडूतोए सरकार पासे राहत पेकेज जाहेर करवा माटे मांग करी छे। રીંગણીનું 2.5 વીઘાનું વાવેતર કરેલું છે ને એમાં 17,000 થી 18,000 રૂપિયાનો ખર્ચો થયેલો છે અને 3 મહિના 40 થી 45 દિવસે શરૂઆત થાય ઉતારવાનું, પણ ભાવ અત્યારે નથી મળતો। 3 થી 4 રૂપિયાનો કિલો જાય છે। અત્યારે ઉતારીને બહાર ફેંકવી છે। અમે આ રીંગણીનું વાવેતર કર્યું છે, પણ વાવેતર વખતે 20-25 રૂપિયા ભાવ હતો, પણ અત્યારે તો કાંઈ નથી। તોડવાની મજૂરી પણ મોંઘી પડે છે અને તોડીને શેરે નાખી દેવા પડે છે, એવું છે બધું। વીઘે તો આનો ખર્ચો તો વધી જાય છે, 30-35,000નો ખર્ચો થઈ જાય, પણ ખર્ચો ઊભો થાય એવું કંઈ લાગતું નથી ભાઈ। અત્યારે 2 થી 3 રૂપિયા ભાવ છે, એમાં તો શું અમારે આ મજૂરનો ખર્ચો ઊભો નથી થતો।